મેટ્રોના કામથી નાગરિકોને ભારે હાલાકી પડી રહી છે। સંકલન બેઠકમાં 2 MLA અને MPએ અવાજ ઉઠાવ્યો છે। 2 ધારાસભ્ય અને સાંસદ મુકેશ દલાલે વિરોધ પણ કર્યો છે। કામ પૂર્ણ થયા બાદ પણ બેરિકેડ દૂર હજુ પણ નથી કરવામાં આવ્યા। ત્યારે વરાછામાં પાથરણા વાળાના લીધે ટ્રાફિક ત્યાં સર્જાઈ રહ્યા હોવાનું પણ તેમના દ્વારા કહેવાયું છે। અડાજણમાં મેટ્રોનું કામ મંથર ગતિએ ચાલતાની સાથે જ લોકો અત્યારે ત્યાં ખૂબ જ પરેશાની વેઠી રહ્યા છે। મેટ્રોને કારણે 30 જેટલી દુકાનો પણ બંધ થઈ ચૂકી છે અને કેટલાક લોકોને વળતર આપવામાં હજુ સુધી નથી આવ્યું। અમારા અડાજણ ઝોનની વાત કરીએ તો 4 થી 5 પોઈન્ટ એવા છે કે જ્યાં આવી રીતે દબાણ થતા હોય છે, તો એ દબાણ પણ સત્વરે ખસે એની પણ વાત છે। અમુક પોલિસી બનાવવાની પણ વાત થઈ છે છેલ્લી સંકલન મહાનગરપાલિકામાં। આખરે સંયુક્ત રીતે બધા સાથે મળીને કોઈ એક વ્યક્તિનો કે એક સંસ્થાનો કે એક માત્ર સરકારનો પ્રશ્ન નથી, પરંતુ સામાજિક લેવલ સુધી આ જે વ્યવસ્થા જે છે, ટ્રાફિક હોય, દબાણ હોય, અવર જવરનો માર્ગ ખુલ્લો રાખવાનો હોય કે બધા જે પ્રશ્નો છે એ બધા સાથે મળીને ઉકેલવાના છે। 3 સ્ટેશન આવે છે, લાભેશ્વર ચોક, વસંત ભીખાની વાડી પાસે અને લંબે હનુમાન મંદિર પાસે। 3 સ્ટેશન અંડરગ્રાઉન્ડ સ્ટેશન છે અને એ કામગીરી અત્યારે જે ફિનિશિંગ વર્કમાં છે। 4 વર્ષથી આ રોડ ઉપર આ 3 પોઈન્ટ ઉપર લોકોના બેરેકેડ મારવાથી ધંધા રેસિડન્સના જે રહેતા હોય એ લોકો પરેશાન થતા હતા। તો મારું એવું એક આ લોકોનો મેટ્રોની ટીમ પણ હતી, કલેક્ટરશ્રીના અધ્યક્ષસ્થાનમાં જ્યાં મિટિંગ હતી તો મેં એવી એક વાત કરી છે કે જેટલું તમે ખોલી અને લોકોને અવર જવર અથવા ધંધા ચાલુ થાય એની માટે બેરેકેડ હટાવી અને સાઈડના રસ્તા ખુલે એવી એક મેં રજૂઆત કરી છે। સમગ્ર શહેરમાં આપણે જોઈએ છીએ તો બિલકુલ આયોજન વગરનું કામ મેટ્રો કરી રહી છે અને જે માઇક્રો લેવલનું પ્લાનિંગ કરવું જોઈએ, ગલીમંડીથી ટાવર સુધીના જે આખો રોડ બ્લોક કર્યો છે મેટ્રોવાળાએ, એનું સાઇટ વિઝિટ કરી આવ્યો હતો અને ત્યાં આગળ આજે લગભગ 30 થી 40 દુકાનો પણ બંધ થઈ ગઈ છે। વેપાર ધંધા રોજગારને લોકોને માઠી અસર પડી છે। એક બાજુવાળાને રિબેટ આપ્યું છે, બીજી બાજુવાળાને રિબેટ નથી આપ્યું। એવા અલગ અલગ પ્રકારના કાયદાઓ, એવા પોતાના અનુકૂળ કાયદાઓ એ લોકોએ બનાવેલા છે।